મોબાઈલમાં એ દુનિયાવાળાને સાચું કહે ને તો કોઈને ગમતું જ નથી. શું કીધું આ તમે ગયા તા તો? શું કહે, અગાઉ 4-5 અનુભવ થયા એવો જ અનુભવ થયો અત્યારે. આપણે સાચું કહેવા જઈએ કે ભાઈ આપણા દીકરાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે અને આ સેકન્ડ ટાઈમ છે એટલે તરત જ એ લોકો આપણી માથે ચડી જાય કેમ કે તમને અમારી જ દીકરી દેખાણી, અમારો જ પરિવાર દેખાણો, અમારે છે ને બીજ વર્ષ સાથે લગ્ન કરવા નથી થતા. પણ એમ કે ભાઈ અમે એવા માણસો નથી, સારા છે તમારી દીકરીને કે ભાઈ કાંઈ દુઃખ નહીં પડે અહીંયા. અરે હાવ ગરીબમાં ગરીબ પરિવાર હોય ને તોય તૈયાર નથી થતા અને ઉપરથી અપમાન કરે એ અલગ. આપણે એની એમ કોઈ કે ને હેસિયત ન હોય આપણે સામે જોવાની, પણ આ વાત મુદ્દો મૂકો ને એટલે જાણે એ આપણા બાપ હોય ને એમ વર્તે છે બધા. અગાઉ પણ 2-3 જગ્યાએ કડવા અનુભવ થયા છે આપણને. હવે તો હું કરું ને કે ખબર પડતી નથી. હું એટલે જ કહું છું, આ તો અમે 4-5 જગ્યાએથી આવું થયું તો હવે આપણે શું કરશું? અને આપણે ક્યાં ના પાડી કે ભાઈ બીજી છોકરી હોય તો ઓકે હાલો. અત્યારે શું થયું? શું થાય બેટા? આ જો એટલે વાત હાલી કે નહીં? હા પાડી લોકોએ? બેટા અહીંયા વિલા મોઢે આવવું પડ્યું. લે એ તો ઠીક છે પણ એ લોકોએ અપમાન એટલું મારું કર્યું. કેમ અપમાન હેનું? હવે હાવ સામાન્ય પરિવાર હતો બરાબર છે, હા છતાં આપણે એમ કે ચાલો હવે દીકરી જોઈએ આપણે અને આપણે ઘરે ક્યાં કંઈ ખોટ છે તો વાત આપણે કીધું કે સાચી વાત કરી દેવી કે ભાઈ મારો દીકરો બીજ વર્ષ છે એમ અને અમારે અગાઉ કંઈ બહુ લાંબુ ટેકવું નથી ને એ બાઈનો વાંક હતો. હા તો એ માથે ચડી બેઠા કે તમારથી અહીં વાત નખાય જ કેમ અમારી ઉપર કે ભાઈ આવી રીતે તમે એમ કે અમને છેતરવાની કોશિશ કરો. પણ છેતરા નથી, તમને વાત તો શરૂઆત કહી જ દીધી તમને પણ તોય સ્વીકારતા નથી. અગાઉ 2-3 વખત આપણે આવા કડવા અનુભવ થયા છે. હવે આ તો સાચું કેવી રીતે લોકોને ગમતું નથી, કેમ કરવું આમાં? હવે તો છે ને આપણે એમ જ કહેવાનું કે એક એવા લગ્ન નથી થયા એમ જ કહેવાનું. આ હાસું કહી છે ને એમાં જ આ લગ્ન નથી થતા. હવે મને એમ છે ખોટું બોલવું પડશે. એવું ન કહેવાય. હવે કોઈને આપણે છેતરીને પછી લાવીને તો આખી જિંદગી ભર છે ને કાળી ટીલી બેસે. તમારે આમ નામ રહેવાનું? હા, ખોટું બોલીને ભાઈ જો દીકરાનું ઘર બંધાતું હોય ને તો ખોટું બોલવાનું કાંઈ વાંધો નહીં. એ લગ્ન થાય પછી હું કરી લેવાના હોય? એવું ન હોય. જો ભાઈ નિષ્ઠા વાપરવાની આ તો કાયમના સંબંધની વાત છે, 1-2 દિવસના સંબંધની વાત નથી. અને બેટા તું શાંતિ રાખ, તમ તારે આપણને સારું ઠેકાણું મળી જાય. આપણે ઘરની શાખ એવી છે અને તું કમાય છો, ધમાય છો, હારો રૂડો રોપાળો છો અને કંઈક ભૂલ તો એ પેલી બાઈની હતી એટલે આપણે છૂટું કરવું પડ્યું. આપણો વાંક હતો કે આપણે કેવી છે સામે આવતા કે તમે પૂછી જોજો તમ તારે આ ફોન નંબરને સામે પૂછી લેજો કોનો વાંક હતો એ. પપ્પા બધી જગ્યાએ બધાને ખબર તો પડી જ જવાની છે. મમ્મી કહે છુપાવશું, ક્યાંથી છુપાવશું? એટલે છુપાવવામાં એ વાંધો આવે પછી આજની તો કાલ ખબર પડતી હતી આપણા મોઢા કેવા લટકી પડે. પણ તમે કહો છો હાવ સામાન્ય લોકો હતા, હવે એ હા નથી પાડતા તો બીજા તો ક્યાંથી હા પાડે? તો હવે સમય હું આમ નામ નહીં રહું. તો એમની તો થોડા રહી કરાવવાના થાય છે ભાઈ, અમને ખબર છે અને આખી જિંદગી હજી તારે પડી છે. કાલ સવારે અમે તો ભાઈ વયા જાવ તારું કોણ પછી ભાઈ? મારથી એ થોડું કાયમ કામ થવાનું છે? વહુ તો જોઈને ઘરમાં ગટપણ કોણ પાળશે? એ વાત એ સાચી. હવે જોઈ ભગવાનની મરજી. પણ જો તું મૂંઝાતો નહીં ભાઈ, એ બધું થઈ રહે તમ તારે. આપણી પાસે છે ને હજી ઘણાય માંગાની વાતો બધા કહી ગયા છે. ઘર સારું ભાઈ હોય તો ન કહી બધા. પણ એ લોકોને કેવું હતું ને કે ભાઈ અમે થોડોક તમ તાર ખર્ચો દેવું, અમારે કાંઈ નથી જોતું, અમારે ખાલી કન્યા જોઈ. અરે અમુકને તો છે ને ભાઈ પોતાનો વેત કાંઈ ન હોય પણ એ છે ને વાતો મોટી ફડાકા નાખતી હોય. એને છે ને કરોડપતિ રાજકુમાર જોતા હોય, પોતે ભલે ને ખેતીની દાડીઓ કરીને પેટીઓ રડતા હોય. મારું શું થાય? કાંઈ નહીં થાય બેટા, હવે એવી ઉપાધિ કરીમાં તું. એટલે હું કહું છું કે ક્યાંક ખોટું બોલીને એને છે ને લગ્ન કરી દઈએ. આ ઉપાધિમાં અડધો થઈ જાય. આ એનું મોઢું જો ને કેવું થઈ ગયું છે. એવું ન કરાય, ખોટું એ ખોટું હંમેશા માટે. પણ તઈ શું કરવું? આવું કોઈ નહીં હા પાડે અને વરસ જાતા વાર નહીં લાગે ને આપણા દીકરાની ઉંમર થઈ જાય. જોઈ છે શું થયું? નવી ગર્લફ્રેન્ડ? એવા મારા દિવસો ક્યાં? કેમ આજ સવારની જોઉં છું તારું મૂડ નથી? મૂડ ક્યાંથી હોય? ભાઈ આવું બધું તો લાઈફમાં ચાલ્યા કરે, મૂડ ઓફ નહીં રહેવાનું. સિયા તને તો ખબર છે ને, પપ્પા 5મી કે 6ઠી જગ્યાએ ગયા હતા મારી વાત લઈને અને ત્યાં પણ આવો જ જવાબ આવ્યો. પપ્પાનું અપમાન કર્યું ત્યાં એ લોકોએ. કહ્યું કે તમારા છોકરો બીજુવાર છે છતાંય તે તમે અમારી કુંવારી છોકરી સાથે એનું માગું નાખો છો. હા તો એમાં શું? બધું બોલતા હતા અને પપ્પાએ ઘણું બધું સાંભળવું પડ્યું. અરે એ લોકો પોતાની જાતને સમજે જ શું? છોકરી કુંવારી છે તો થઈ શું ગયું? અને
હું ક્યાં એટલો બધો મોટો થઈ ગયો છું? થોડોક થઈ ગયો છું પણ એટલો બધો નહીં ને. પણ તોય ભાઈ તને ખબર છે ને અત્યારે છોકરીઓની ડિમાન્ડ વધી ગઈ છે. છોકરીઓ કહીને એમ જ થાય. ડિમાન્ડ એ તો ભારે કરી છે. જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ ડિમાન્ડ બધા થોપિયા જ કરે આપણા માથે. અરે આવી તો કોઈ ડિમાન્ડ કરતું હશે, તને ખબર છે? તો શું કંઈ નહીં, પણ તું ટેન્શન લેવા થઈ જશે બધું. ટેન્શન તો લેવું પડે ને મારે. તું વિચાર કર કે અત્યારે જે કંઈ પણ બની રહ્યું છે, મારી સાથે જે થઈ રહ્યું છે, એ મને જરાય સારું નથી લાગતું. કેમ કે મારા લગ્ન તૂટી ગયા તો તૂટી ગયા એકવાર, પણ હવે હરેક વખતે આવું જ બનતું રહેશે મારી સાથે. અને મારે હવે બીજા લગ્ન નહીં થાય શું? મારે આમનામ રહેવાનું, કુંવારું રહેવાનું? ના ના ના, આવું કોણે કીધું? વાંઢું રહેવાનું. અરે તને છોકરી મળશે ને, એકદમ બેસ્ટ છોકરી મળશે, તું જોજે. હા વિજયભાઈ, હું અત્યારે જુઓ ટેન્શનમાં છું. તમારી સાથે અત્યારે વાત નહીં કરું, પછી વાત કરીશ. વિજયભાઈ પણ અત્યારે આવા સમયે એને પણ ખબર છે કે છે ને, મેં એને વાત કરી હતી કાલે કે મારા માટે કાલે મમ્મી પપ્પા છોકરી જોવા જવાના છે. પણ સારું, હું તને શું કહું છું, લોચો લાગી ગયો છે. મારી વાત સાંભળ. આ છે ને જમાનો ખોટાનો થઈ ગયો છે, બરાબર? એવું મારું માનવું છે. તો આપણે છે ને કોઈને કહે જ નહીં તો કે તારા ડિવોર્સ થઈ ગયા છે, તો તને ફટાફટ મસ્ત છોકરી મળી જશે. મમ્મીએ પણ આવું જ કર્યું પપ્પાને. પણ પપ્પાએ કીધું કે કોઈ દિવસ ખોટાથી શરૂઆત ના કરે ને હું નથી માનતો આ વસ્તુમાં. આપણે એ લોકોને છુપાવીને લગ્ન તો કદાચ કરી લઈએ, પછી કાલ સવારે જો એને ખબર પડી અને ફરીથી પાછું મારું તૂટ્યું તો શું કરવાનું? ના તૂટે પછી તારે સંભાળી લેવાનું. કોઈ શાંતિ નથી શકતા, સોય દોરાથી પણ સંબંધ નથી સંધાતો. તને ખબર છે ને આ પેલી કેવી રીતના સીધી રીતના રહી નહીં, બાકી તો હું કેમ રાખતો હતો એને, મારી હથેળીમાં રાખતો હતો. અરે માગતી હતી યાર, અડધી રાતે હાજર કરતો હતો, છતાંય ન ટકી. ખબર છે મને, પણ બધી છોકરીઓ સરખી થોડી હોય. બીજી મળશે એ તને બેસ્ટ જ મળશે, એ પછીનું પછી જોયું જાય. અત્યારે છે ને આપણે ખોટું બોલશું ને તો જ તારી સગાઈ થશે, એવું મને લાગે છે. મને લાગે મારે કોઈ આશ્રમ ગોતવો જ પડશે. આશ્રમ? પપ્પા તો ચાલે એમ જ છે, કારણ કે પપ્પાને મારા ગુરુ બતાવી દઈશ અને હું ચેલો બનીને બસ. ના આવે, ચૂપ, એવું કંઈ નથી કરવાનું. હું પપ્પાને સમજાવીશ. અને આપણે ક્યાં આખી જિંદગી ખોટું બોલવું છે? ખાલી એકવાર કેવું છે કે કહેવાનું જ નથી કે તારા મેરેજ થઈ ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, એવું કંઈ જ નહીં. એટલે જો તું આવતા જ મહિને તારી સગાઈ થઈ જશે, પાક્કું. તું બોલે તો કેટલું સારું લાગે મને. એવું જ થશે. અને સગાઈના દિવસો કેટલી મજા આવે નહીં? હવે ફરવા જઈએ બહાર. સગાઈના દિવસો એટલે બધા એમ કહે કે ગોલ્ડન ટાઈમ કહેવાય. એવા દિવસો ફરી પાછા ક્યારે જીવનમાં આવે ને, પણ મારા જીવનમાં જો એવા દિવસો આવી જાય તો કેટલું સારું. આવી જશે ભાઈ, તને તારી બેન પર વિશ્વાસ છે ને? પણ આપણે ખોટું બોલવું પડશે. આ જમાનો છે ને ખોટાનો છે. ખોટું બોલે છે ને એના મેરેજ થઈ જાય છે, અને ભોળા અને સારા તારી જેવા હોય ને એકદમ, એ બાકી રહી જાય છે. સારું, તું કહે છે, તું વાત કર મમ્મી પપ્પાને. મમ્મી તો તૈયાર જ છે. પપ્પા જો માની જાય ને તો કંઈક જુગાડ થાય. અરે પપ્પા તો મારી બધી વાત માને છે, આ વાતે માની જશે. જો તું ખાલી હવે તું છે ને તારી બેન પર બધું છોડી દે, થઈ જશે. છોડ્યું? થઈ જશે. છોડ્યું? થઈ જશે. ભલે ખોટું બોલવું પડે, પણ ભાઈની સગાઈ તો કરાવીને જ રહીશ. પપ્પા 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 બહુ છે ને આમ આખો દિવસ વિચારા વિચાર ના કરો. બેટા હું તો એ જ વિચારું છું કે હજી 2-3 ઠેકાણા છે ને તો જોઈ લઈએ અને વાત કરી લઈએ, એટલે 2-5 બધી ક્યાંક ઠેકાણું પડી જશે છોકરા. વાહ મમ્મી વાહ. આમનું થોડું કહેવાય છે કે મા દીકરીનું મગજ સરખું જ હોય છે. હું સેમ આ જ વિચારતી હતી. પપ્પા સાંભળો, મને ખબર છે તમે નહીં માનો, પણ તમે એ તો ખબર છે ને કે આ ભલાઈનો જમાનો હવે નથી રહ્યો. એ બધા બીજા વ્યવહારમાં ચાલે બેટા, પણ આ સંબંધની બાબતમાં છે ને એક વખત ખોટું બોલ્યા હોય ને તેને છુપાવવા માટે પછી 1000 વખત ખોટું બોલવું પડે, અને પછી આપણી ઇજ્જત ન રહી ક્યાંય. પપ્પા બહુ લાંબુ ન વિચારો, હું એ જ કહું છું એને. પછીનું પછી જોયું જાય. લગ્ન પછી જોયું જાય. હજુ તારા લગ્નની બાકી છે. પછી મારે આમાં શું છે કે જો આપણે લોકો સાથે કરીએ ને એવું આપણા ઘરમાં પછી આપણી ઉપર થાય. આપણે ક્યાં કંઈ ખોટું કરવું છે? ભાઈની સગાઈ નથી થતી તો આપણે ખાલી એવું કેવું છે કે ડિવોર્સ, અને ડિવોર્સ થયા હોય કે ના થયા હોય એમાં શું ફરક પડવાનો? મને ખબર. હા બસ એકવાર થઈ ગયો તો બીજી વારના દીકરી ન દેવાય. હવે આપણામાં શું વાંધો છે? આપણે માણસો હારા, આપણે પૈસાની તાણ નથી, આવું સારું ઘર છે, એ લોકો નથી જોતા. તો એ જ ને. અને તમે સાચું બોલશો ને તો અત્યારે કોઈ દીકરી નહીં આપે, કેમ કે અત્યારે છે ને બધાની છોકરીઓ ઊંચા ઊંચા સપના જોવા છે.
હા પણ બેટા મારું દિલ નથી માનતો. આમાં શું છે પછી પાછળથી એ છે ને બધે ઝઘડાના ઘર થાય અને એ પછી બધું સાંભળવાનું આવે અને ગામને ખબર પડે કે આ લોકોએ દગો કર્યો સંબંધમાં તો કેવું લાગે, ઘરની બહાર ન નીકળી શકીએ આપણે. પણ આપણે જે ભાભી બનશે એને પછી સમજાઈ દેવાના પ્રેમથી કે આવું થયું હતું તો આવું ખોટું બોલવું પડ્યું, અને ભાઈ તો સાચવવામાં ક્યાં કઈ કમી રાખે છે. એને કઈ વાંધો હોય ને તો પછી એમ થાય આપણે સાચવીએ હારા, પછી એને શું પપ્પા મારી વાત સાંભળો, તમે છે ને બધી મારી વાત માનો છો, આ છેલ્લી વાર મારી વાત માની લ્યો બસ. તું છે ને આમ મને એ વચનને કે દબાણ ન કરી રીતે. આમાં શું થાય કે પછી મારે ઘરની બહાર નીકળવું અઘરું પડી જાય. નહીં થાય. તમે હા બહુ ટેન્શન લ્યો, અગાઉ ટેન્શન લેવા માંડ્યા. એકાદી વાર પણ બોલીને તો જોવો શું થાય છે. તો સારું ચાલ તું કહેશો ને તો એક બે જગ્યાએ હું ટ્રાય કરું, વધારે નહીં હો. અને હા, જો થઈ ગયું તેનું નસીબ. થઈ જશે થઈ જશે. જાણે ભાઈ. પોઝિટિવ થિંકિંગ, સારું જ વિચારવાનું. અને આપણા ભાઈમાં શું કમી છે? અને કમી અત્યારે તો ક્યાંય હાસાનો નથી. જમાનો નથી, ખોટાનો જમાનો. જો એકવાર તમે ખોટું બોલ્યો ને તરત ત્યાં હગાઈ થઈ જાય. હા જોજો તમે. હા પણ એ જૂઠાને પછી છુપાવવા માટે બી પાછું કેટલી વખત જૂઠ બોલવું પડશે, એ પાપ લાગે આપણને પાછા. હવે તમારે તો પછી પાપ લાગે ને ખોટું ન બોલાય ને એમ કરતા રહે ને તો પપ્પા આ છોકરો રહે ક્યાં વાંઢો. આ ક્યાં સતયુગ ચાલે છે તો હા. પાપ લાગવાનું? અત્યારે આ તમને ખબર છે આપણે ખોટું બોલીશ, આપણે સાચું બોલીશ, પણ સામે વાળો કેટલું ખોટું બોલે છે આપણને ખબર છે. બધાય ઘરે ઘરે કાંઈક ને કાંઈક તો ખોટું બોલતા જ અને હોય. મારી મમ્મીને ઈચ્છા ન હોય કે જલ્દી જલ્દી વહુ આવે, બરાબર ને મમ્મી? આપણે થોડોક નો આરામ જોતો હોય અને કાલ સવારે પછી કોઈ કહે નહીં દીકરો કેવડો થયો, તા મા બાપને કઈ ચિંતા નથી. એ સારું, આ તો છે ને લોહી પીવામાં એક બે વખત ખોટું બોલી દે બસ. એકાદ બે વખત વાત કરે ને જો નસીબમાં હશે ને તો લોટરી લાગી જાય તારા ભાઈની. લાગી નસીબમાં જશે. હશે નહીં, નસીબમાં છે જ. તમે એકવાર ખોટું બોલી જુઓ. હા તમે છોકરી જોવા ક્યારે જવાના છો ભાઈ માટે હવે? બસ હવે આજ બપોર પછી જ જવાની વાત હતી બીજા ઠેકાણે. 2-3 વાતો હજી પેન્ડિંગ પડી છે. હા તો બસ ત્યાં એ લોકોને ખબર નહીં પડવા દેતા કે ભાઈના ડિવોર્સ થઈ ગયા છે. એટલે જોજો વાત બનતા છે ને વાર નહીં લાગે. અને આપણે ક્યાં બીજું કંઈ ખોટું કરવું છે, બરાબર ને મમ્મી? આપણે કોઈ આવીને હેરાન કરવી છે કે આપણે કંઈ બીજા કામ કરાવવા તો એમ થાય કે હાલો ભાઈ મારી દીકરીને દુઃખી છે, અને સુખી હોય ને તો બીજું કાંઈ દેખાય નહીં. સારું હાલો ને એવું કંઈક કરશું બીજું. હવે તમારી ભાઈને કીધું હોય ને બસ મારે આવે ને એને ફોન કરીને કહી દેજો કે ભાઈ આપણે બપોર પછી જવાનું છે. વાત કરી જ દઉં ને. હા હા અને તું કહેશો એટલે હો બેટા. હા પપ્પા બધું સારું થશે. તું કહેશો એટલે જો હું કહેતી હતી એટલે નહોતા માનતા. જો મારું માયના તારું એ તારું ન માનવાનું હોય મમ્મી. તારું માયના ને એટલે બહુ થઈ ગયું. બા તો ફરીને આવી ગયા એમ ને? ભાભી મજા આવી? અરે વાત જ જવા દે, બહુ મજા આવી. અને ત્યાં તો કેટલી ઠંડી, બરફ પડે બરફ, નહીં? એટલે આ ગરમી લાગતી છે ને. હા સાચું કહું તો અહીંયા તો આપણને એમ થાય કે રહેવા તો ત્યાં જ જતું રહેવાય. પણ ત્યાં નોકરી ધંધા શું કરીએ આપણે ત્યાં જઈને ભાઈ? એ વાત પણ સાચી. અને જો આપણે અહીંયા બધું એસ્ટાબ્લિશ કર્યું હોય, વર્ષોથી અહીંયા રહેતા હોય, ફરવા જવાય. ધારો કે અત્યારે સિમલા ગયા તો સિમલા, ને પછી તમે કુલુ મનાલી જાઓ તો ત્યાં જવાય ખરું વર્ષમાં 1-2 વખત ફરવા, એમાં કઈ ના નહીં. બાકી રહેવા માટે તો આપણું ગુજરાત જ બેસ્ટ અને છે. આમ જો દરરોજ ઠંડી એ ન ગમે. એ તો 5 દી ગયા હોય ને એટલે તમને સારી લાગે, પછી એ ન ગમે. હા જિજ્ઞા તો એવું જ કહેતી હતી એ કે હવે જલ્દી મારે ઘરે જ આવવું છે ને બસ બધા ઘરના સભ્યો સાથે રહેવું છે. આ જો આ બધામાં મને વધારે ખુશી થઈ હો. આપણા ઘરમાં જો વહુ આવી ગઈ એટલે મારે માથેથી કામ ઉતરી ગયું. હવે એક કામ કરીએ તો હવે આપણે ક્યાંય નથી ગયા તો આપણે જાત્રાએ જાય તો. હા એ વાત તો ખરી, પણ એ પહેલાં છે ને આપણે દીકરીના લગ્ન કરાવવાના છે. ઓલો મુરતી નહોતો ફોરેનર NRI, પણ ન્યા ઠેઠ આગી નથી દેવી હો. પણ ન્યા ઠેઠ દીકરીને દઈને પછી મારી દીકરી મોઢું હું કઈ ભાડું. અને વિદેશ જવા મળે ને એ બાને. મારે વિદેશ નથી જવું. અહીં હોય તો દોડીને મળવા આવે મમ્મી મમ્મી કરતી. કા ન્યા ઠેઠ નથી દેવી મારે. અરે મમ્મી અત્યારે બધા ત્યાં જ રહે છે અને વધારે પડતા લોકો ત્યાં જાય છે. અને હવે એવું કંઈ નથી થયું કે વિદેશ એટલે બહુ દૂર, વર્ષમાં એ 1-2 વાર આવી પણ શકે. હું તો સાંભળું ને આ 2-3 વર્ષે કોઈ આવતું નથી. આપણને લાગે એની ટિકિટ કેટલી મોંઘી હોય એટલે કોઈ આવે નહીં. એ તો ત્યાંથી ટિકિટ જમાઈ કરાવી દે. એને ક્યાં પૈસાની કમી હોય? તો એ વિદેશમાં જ રહી છે ત્યાં. પપ્પાને તો જલ્દી જલ્દી મારા લગ્ન કરાવીને મોકલી દેવી છે બસ. લે એવું થોડી હોય, મારા લગ્ન થઈ ગયા તો પછી હવે પપ્પાને એમ જ હોય ને કે બે પ્રસંગ પતી જાય એટલે હું નિવૃત્ત. નિવૃત્ત થઈ જાય ને અમે. અમારે ઉપાધિ ન હોય ભાઈ, કાયમ થોડી. ભાઈ ભલે ને અહીં રહી બિચારી, પછી કોઈ મળવા નહીં આવે. અહીં છે ને ત્યાં સુધી સારું. કા જોજો આ એની બસ નથી અમને કરવાનું.
માવને છે ને દીકરીનો મોહ નો છૂટે છે. આ જો દીકરીનો મોહ છોડ નો હોત તો વો બંને આવત ઘરમાં એમ. પણ હજી એનો ટાઈમ થાય એની ત્યારે ને મમ્મીનો હજી નાની છે મારી દીકરી. ભાભી આ લોકો તો વાતો કર્યા કરશે પણ તમારે છે ને આ ઘરનું કઈ ટેન્શન નથી લેવાનું, કામનું તો બિલકુલ નહીં. હા ને? હા પણ તું વધી વધીને 6 મહિના કે વર્ષ અહીંયા આવીશ, વધારે ક્યાં રોકાવાની છે? હા અને આમ પણ તમે સાથે જશો પછી મારે જ કામ કરવાનું છે ને, તો તમે છો ત્યાં હજુ શીખી જાઓ ને આ ઘરના બધા કામ. હા કેટલી ડાય હે. ખરેખર આપણા પણ છે હો ભાઈ, આપણા ઘરમાં આવી છે ને બહુ તો ઘરની લક્ષ્મી છે આપણે. નસીબદાર છું નસીબદાર. હું જ કહેવાની હતી કે ભાઈ લકી છે હો ભાભી. હા, પણ મને કઈ કામ નથી કરવા દેતી હો. મને એમ કે મમ્મી તમારે કઈ કામ નથી કરવું, હું સવાર ઉઠું ને તમારી જાત તૈયાર હોય, બોલે તમારે જાતે બનાવવી પડતી. બેન બાતો સુતા હોય. સીએ બેન ચલો ને રૂમમાં, હું તમને કઈ વસ્તુ બતાવું. હા મારા માટે શું શોપિંગ કરીને લાવ્યા છો? ચાલો ને. હા જો જો નણંદ ભોજાઈની જોડી જો. જોયું મળ્યું મોઢું પણ કેમ પણ બરોબર નથી કહેવત કે હું કે મળી. મોડી લાવ્યો પણ ઓડી ઓડી લાવ્યો. વાહ બેટા વાહ. માની ગયા ભાઈ માની. ફોટા કેટલા બધા મસ્ત આવ્યા છે આપણા. હા એ બહુ મસ્ત છે ફોટા. તું છે ને હું એમ કહું છું કે કોઈ જગ્યાએ પોસ્ટ ના કરતી. કેમ? એટલા માટે કે કાલ સવારે કોઈ જોવે તો નજર લાગી જશે એટલા માટે. એવું થોડી ના હોય. નજર અને તમારી વાત ઉપરથી કેમ કે બીજું અલગ જ લાગે છે મને. ના ના એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે મુકાય એવું વાંધો નથી મને કઈ, મૂકી શકાય પણ કેવું કે બધા માણસો સરખા ના હોય ને. કોઈ આપણને જોઈને જેલસી ફીલ કરે, વિચારે કે ઓ બંને લોકો કેટલા ખુશ છે, સાથે રહે છે, લગ્ન થઈ ગયા છે પતિ પત્ની, અને આ આવી રબને બનાતી જોડી કોઈ જગ્યાએ નહીં જોઈ હોય. એટલે તું સમજે ને હું શું કહેવા માંગુ છું? સમજો છો તમારો કહેવાનો મતલબ એવું છે કે ફોટા મૂકીએ તો કોઈને નજર લાગે, અને નજર લાગે તો આપણા વચ્ચે ઝઘડા થાય, અને જે આપણો આ જે પ્રેમ છે એ ઓછો થઈ જાય, એવું કહેવા માંગો છો ને તમે? સારું, નહીં મૂકો. બાકી બીજી કઈ વાત હતી ને? હા, બીજી કઈ વાત નથી. અને હું જોઉં છું કે ઘણી વખત તમે આમ બેચેન થઈ જાઓ છો, એક મારાથી વાત છુપાવતો હોય એવું મને લાગે છે, કે ટેન્શનમાં હોય એવું કઈ છે કે ટેન્શન છે? જો કંઈ હોય તો તમે મને કહેજો. હો એવું કઈ નથી જીગર. આ તો શું છે કે આપણે બંને હજી એકબીજાને સરખી રીતના ઓળખી નથી શક્યા, અને રહી વાત તો મને ડર લાગ્યા કરે છે કે તને આ ઘરમાં ફાવી તો જશે ને, કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને, અને મમ્મી પપ્પા સાથે બધા સાથે તારો સ્વભાવ મેચ થઈ જશે ને એ બધું. હે ભગવાન, ખોટી તમે ચિંતા કરો છો. એવું કંઈ નહીં થાય. જો મને આ ઘરમાં ફાવી ગયું છે, મમ્મી અને પપ્પા જોડે પણ મને ફાવી ગયું છે, અને સિયાબેન આરે પણ મને ફાવી ગયું. અને સિયાબેન તો મારી નણંદ નહીં પણ મારી ફ્રેન્ડ નાની બેન હોય એવું લાગે છે મને. અને મમ્મી ને પપ્પા સાસુ સસરા નહીં પણ મારા ખુદના મા બાપ હોય ને એવું લાગે છે. અને સાચું કહું તો મને એવું નથી લાગતું કે મારા સાસરે આવી છું, મારા પિયર હોય ને એવું જ લાગે છે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. એટલે જ તો હું ખુશ છું કે આપણે બંને ભગવાને ભલે બહુ વાર લગાડી મળવા માટે પણ આપણે આ ઘરે મળી ગયા. અને મને લાગે છે કે વર્ષો જૂનો આપણો બંનેનો છે ને આમ પ્રેમ જૂનો રહી ગયો હશે, જે ભેગો નહીં થઈ રહી ગયો હશે, આ જન્મમાં અધૂરો પ્રેમ રહી ગયો હશે, જે આ જન્મમાં પતિ પત્નીના સ્વરૂપમાં પૂરો થાય તમને છે. આટલો બધી પરસેવો કેમ પડે છે? એ બી ચાલુ હોવા છતાં પણ ના ના બસ કઈ નહીં રહેવા દે. આ તો ખાલી એમાં શું છે કે હું ઘણી બધી છોકરીઓ જોઈ અને વાતો હા મને એ નહીં સમજાતું કે તમે આટલા ટાઈમ સુધી મેરેજ કેમ ના કર્યા? ઘણી બધી છોકરીઓ જોઈ હશે નહીં તમે? તો તમે કોઈ છોકરી કામ ધંધામાં એવો પડી ગયો હતો ને કે પહેલા છોકરીઓ જોવાનો સમય નતો રહ્યો, અને પછી જોવાનું શરૂ કર્યું તો કોકને હું મોટો લાગુ, કોકને નાનો લાગુ, કોકને સમજે ને છોકરીઓના બધા નખરા તો. પણ તે એવું ન કર્યું હોત, તે એક વાર પણ એમ ન કીધું કે આમ કે તેમ કે કોઈ ફરિયાદ નહીં તારી. એમ આવી સીધી છોકરી મારે જોતી હતી જે મને છે ને ઉકારો ના કરે. બસ બહુ વખાણ નહીં કરો મારા. આમ તો ડાયા તો તમે પણ છો, જેવા મને જોતા હતા ને એવા જ પતિ છો તમે. અને હું તો ભગવાનને હંમેશા પ્રાર્થના કરીશ કે આ જન્મની સાથે 7 જન્મ મને તમારા જેવા પતિ મળે. મને પણ દિલ્હી કઈ કહેતો હતા સિયાબેન? તમે બે ભાઈ બેન કઈક વાત કરતા હતા. એ વાત તો ખાલી એમ હતી કે કઈ નહીં, ભાભી નહીં કે પિયર જવું હોય તો પાછા આંટો મારવા લઈ ના જાય. ના મારે હમણાં કે નથી જવું પિયર, થોડા સમય પછી જઈશ પિયર. પણ હા
તારે જ્યારે જવું હોય ત્યારે મને ખાલી કહી દેજે. હા, એટલે હું તને આંટો મારવા લઈ જઈશ. હા, હું શું કહું કે આપણે કુટુંબમાં કે કોઈના ઘરે નથી ગયા તો આપણે કુટુંબમાં જઈએ બધાના ઘરે, જેથી કરીને હું બધાને અમારું ઓળખું. કુટુંબ આખું ઊંધું છે, કેમ ઊંધું? બધું જ. કારણ કે એ લોકોને છે ને ગમ્યું જ નથી. એ લોકોના છોકરા અમુક બાકી રહી ગયા હોય કે નહીં, એની છોકરીઓ બધા પ્રસંગ ન થયા હોય ને, એટલે છે ને મને જોઈને એ લોકોને એમ થઈ જાય કે આમનું થઈ ગયું ને આમનું રહી ગયું ને આમ તેને ઈર્ષા વાળા. લગ્નમાં પણ તમે એવું કર્યું કે આપણે કોર્ટ મેરેજ કરી લીધા છે, અને જો હું બધાને જોઉં તો બધાને ઓળખીશ, બાકી તો હું કેમ ઓળખું? અને આ ઘણા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ આવતી સાચા હોય મને. વ્યક્તિ અને સાચું આપણું ઘર કયું કહેવાય? તો કે આપણા ઘરના સભ્યો. આટલાને આપણે સરખી રીતે ઓળખી લઈએ, એની સાથે રહીએ એટલે બહુ થઈ ગયું. અને પાડોશી યારે સંબંધ રાખવાનો થોડો ઘણો બરાબર છે, અને અહીંયા પાડોશીમાં કઈ વાંધો જ નથી. એવું નથી, ક્યારેક કોક આપણે પ્રસંગમાં ભેગા થયા હોય ને મળ્યા હોય તો આપણે હાય હેલો કરીએ તો ખબર પડે કે આપણાથી પણ વળી ઈ છે, આ કહેતા હતા ને સગપણમાં કહેતી શું કરે ને છે. પછી તમને ચડાવે ને પછી સાસુ વહુના ઝઘડા થાય એટલે હું ના પાડું. હવે કાકા ન્યા અમુક જગ્યાએ મોટા પપ્પા ન્યા જવાનું ના પાડું એટલે પાડું તને. પણ હું કોઈની વાતમાં થોડી આવીશ. ભલે જઈ આવશું આપણે બે સાથે, બસ તું કે એમ હા, બસ એમ. ધ્યાન રાખશું. હવે નીંદર આવે તમારે કે જાગવું જ છે હજુ? આવે ને? તો સુઈ જાઓ. હાલ તો. લાઈટ જ કેમ અરે મમ્મી, આ શું કરો છો તમે? મેં કીધું કે તું કામ કરશો ને તો થોડુંક ક્યાંક મેં દુરાળીને શાક બાક બનાવી નાખું, પણ હું લાઇટર ગોતું છું, મને અરે. લાઇટર નથી મળતું. આ સામો મૂક્યો. અરે પણ તમે રહેવા દો. અરે મમ્મી, હું આવી ગઈ છું ને હવે આ ઘરમાં, તો શું કામ તમારે કામ કરવું જોઈએ? હવે છે ને તમારે આરામ કરવાના દિવસ છે, આરામ કરો. ભાઈ આરામ છે ને હરામ કહેવાય, ખબર છે? આ થોડુંક થોડુંક કામ કરતા રહીને તો જો ખાધેલું પસી જાય અને સારું રહે શરીર. મમ્મી, એક વાત પૂછું? આ પૂછ ને. આ તમને મારું કામ ગમતું નથી કે એવું કાંઈ નથી ને? કારણ કે હું ગમે એ કામ કરું, તમે આડું આડું બધું કામ કરવા માંડો છો લઈને. ભાઈ કાંઈ આડું આડું કામ નથી કરતી. મને એમ થાય કે બિચારી થાકી જાતી છે ને, એટલે લાય હું થોડુંક કામ કરાવું, એમ કરીને હું કામ કરાવું છું. તને એવું કે લાગ્યું? થાકવાની વાત જ ક્યાં આવે? હું ને સિયાબેન બે કામ કરીએ છીએ. જો હવે છે ને તમારા રસોડામાં આવ્યા ને તો હું તમારી યારે બોલીશ નહીં, તમારાથી રિહાઈ જાય. સારું બાપા નહીં આવું. આ તો જો મને એમ થાય કે એ થાકી ગયું હોય ને તો તૈયાર રસોઈ હોય તો ખાઈ લેવાય ને કેવી મજા આવે. ભૂખ લાગી હોય ને કોઈક તૈયાર બનાવીને આપે તો કેવું ભાવે. વાત સાચી, પણ આટલા વર્ષ તમે કામ તો કર્યું જ છે. તો હવે વહુ આવી ગઈ તો માણાની હાહુ હોય તો વહુને ઓર્ડર ઉપર ઓર્ડર કરે કે આ કર નાખ, તે કર નાખ, અને તમે તો ઉલટાના બધા કામ કરવા માંડો છો. મેં એટલા વર્ષથી કર્યું હોય ને એટલે હવે મને છે ને બેહું ન ગમે. કાંઈક કામ કરું ને તો એમ થાય કે હાશ મેં આજ આમ કામ કર્યું, ન કરું ને તમે થાય કે લ્યો આજ મેં કાંઈ કામ નથી કર્યું, આજ મેં કાંઈ કામ નથી કર્યું. મને બેઠા બેઠા એવું થાય, અને મને ટીવી જોવી તો ગમે નહીં. તો સાસુમાં હવે આદત પાડો ટીવી જોવાની, મંદિરે જવાની ને આખો દી બેઠા બેઠા આરામ કરવાની. હવે કેમ કે હવે ઘરના કામ તો હું તમને કરવા દઈશ નહીં, કારણ કે મને મારી મમ્મીએ ચોખ્ખું કીધું છે કે બેટા હાહરે જા ને ત્યાં હાહુને તારી માં ગણીને જ રાખજે, અને હાહુને હવે આરામ કરવા દેજે એમ. તારા મમ્મીએ સારા સંસ્કાર આપ્યા છે એટલે સારું. નકર અમુક તો એમ થાય ભલે નહીં કરતા કરવા દે ને, મારે સારું રસોઈ તો કરવી નહીં. હા, અત્યારે શું રસોઈ બનાવી છે મમ્મી? અત્યારે અમે દૂધ શાક ને રોટલી નું બનાવી નાખીએ. હા, કાંઈ નહીં. દાળ ભાત નથી ખાવાય, શાક રોટલી છાશ. હા, આમ પણ સાંજે દાળ ભાત ભાવે પણ નહીં ને. મમ્મી રોટલી કરતા ભાખરી કરી નાખો તો એમાં એવું છે કે મને ભાખરી છે ને વધારે ભાવે છે. હા તો અને તને સાંજે અમારી ઘરે રોજ ભાખરી જ બનતી એટલે. હા તો તને ભાખરી ભાવે તો ભાખરી કરી નાખ. અમારે તો જો રોટલી ચાવી ભાખરી ચાવી, ભાખરી થમુકની હારી ચોળીને ખાવા થાય. હા, બધા ખાઈ લેશે ને ભાખરી તો? બધાય ખાઈ લે. જે બનાવો ને આપણા ઘરમાં એવું નથી કે આ નહીં ખાય ના નહીં ખાય. જે બનાવો ને બધુંય ખાઈ લે. રોટલા ભાખરી રોટલી, બિચારાને કાસું પાકું દો ને તોય બાપ દીકરો એકેય નહીં બોલે. ના ના, એવું તો ન જ દેવાય ને, બાકી એને પેટમાં દુખવા માંડે એટલા માટે. તમે કઈ નહીં, આરામ કરો, રસોઈ બનાવી નાખું છું. પણ આમ જો શાક સુધારાઈ ગયું છે, ખાલી હા, હા, વઘારવાનું મને છે. નહીં મળે નહીં ખબર પડે તમને હું પૂછી લઉં તો ફિયાબેનને બોલાવી લઈશ બસ. હા તો સારું હો. અને કામ હોય તો કહેજે પાછી. હા, કેટલા સારા છે નહીં? મમ્મી પપ્પા બેન આદિ. અરે આદિ તો અહીંયા બેઠો છું. હા પપ્પા. અને જો આ ફરીને આવ્યા પછી હવે થોડુંક છે ને કામ ધંધો ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન રાખજે તું, બરાબર છે? બધું ધ્યાન રાખું છું અને બરાબર જ કામ ચાલે છે. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી પપ્પા. તો બેટા ચિંતા તો થાય ને. જો રોજગાર વગર તો અત્યારે આ મોંઘવારીમાં ચલાવવું અઘરું છે. અને આ તો ઘર તૂટે ને તો પેલું શું કહે છે કે કોઈ પછી આપણા સગા ન રહે. કોની પાસે માંગવા જ આવીને તો લોકો સામેથી પાછા આપણી પાસે માંગે એવા છે અત્યારે દુનિયામાં તો. સાવ સાચી વાત છે. અને પેલું કહેવાય ને કે હાથીની અંબાડીએ બેઠા હોય તો હવે ગધેડા પર બેહીને ફરવું એટલે વહમું લાગે. હા પપ્પા, એ પણ બરાબર છે. પણ છે ને
તમે મને જે કહેવાનું હતું એ કહી દીધું. હા. હું સમજી ગયો. હવે હું તમને જે કહું છું એ તમારા મમ્મીને પણ કહેવું પડશે. એમ હા, બોલ બોલ શું વાત છે? જીજ્ઞા લગ્ન કરીને તો આ ઘરમાં આવી ગઈ, હમ. પણ મને કઈ કેટલાય સવાલો કરે છે અને મારા પર શંકા કરે છે કે તમે ટેન્શનમાં કેમ રહો છો. મને બીક એક જ છે હમ. કે એને ખબર ના પડે કે મારા એકવાર લગ્ન થઈ ગયા હતા. હા પણ એ વસ્તુ આપણે છુપાયું છે એટલે એ તો જો પાપ કહેવાય, બરાબર છે. હવે એટલા માટે જ તો હું ડરું છું કે કાલ સવારે એને ખબર પડશે તો હું એને ટેન્શનમાં એની સાથે વાત કરતાં કરતાં તે ગભરાતો હોઉં છું અને એ વાતની જાણ એને થઈ ગઈ છે કે આ મારાથી કંઈક તો વાત છુપાવે છે. આવે છે. એટલા માટે મમ્મીને કહેજો કે ભૂલે ચૂકે પણ એ વાત કઢાવવાની કોશિશ કરે, કંઈ પણ કરે, પણ તમે લોકો કોઈ દિવસ ક્યારે કાંઈ બોલતા નહીં. અને ખાસ કરીને એનું ધ્યાન રાખજો, એની સાથે રહેજો. એ કોઈ પણ જગ્યાએ જાય, કોઈની સાથે ઊભી રહે, ગમે ત્યાં જાય, એને એકલી તો નહીં જ મૂકતા. સિયાને પણ કહી દેજો ને મમ્મીને પણ કહી દેજો કે હું ઘરે હોઉં કે ન હોઉં, તમને ખબર છે ત્યાં કામમાં એટલે જ મન નથી લાગતું મારું. હા જો પણ આમાં એવું છે બેટા, એટલે જો જૂઠ એ જૂઠ, આ ભૂલ કરી છે એ કરી છે. આજે ને કાલે ખબર તો પડવાની છે ને, પણ જેટલી મોડી પડે ને એટલું સારું. નકર જો આ વાતનું વતેસર થતાં વાર નહીં લાગે પાછું, એટલે સુખમાંથી પાછા દુઃખના દાડા ચાલુ થાય. એટલે એ તારી માને હું સમજાવી દઈ, આપણે બધા જ મળીને ભૂલ કરી જ છે, એક પાપ કર્યું જ છે, બરાબર છે. એટલે એ ભોગવવો તો રહ્યો જ આપણે. હા પપ્પા. પણ હવે જો ડર સાથે જીવવાનું છે. હવે કેટલો સમય ભગવાન સથવારો આપણને આપે છે એ જોઈ. ના ના, ચોક્કસ, કેમ નહીં, બધું ઠીક થઈ જશે, પણ થોડો સમય જવા દેવો પડશે. હજી નવું નવું છે ત્યાં સુધી આવું બધું ચિંતા થયા કરશે, પછી બધું નોર્મલ હા થઈ જશે. પછી એક સમય નીકળી જશે ને પછી આપણને એમ આત્મવિશ્વાસ આવી જાય કે હવે વાંધો નહીં. પણ નવું નવું છે ને એટલે થોડુંક એને સાચવી લેવાની એને. મારે ધ્યાન રાખવું પડશે, તમારા લોકોએ ધ્યાન રાખવું પડશે, બધાએ ધ્યાન રાખવું પડશે. બધાએ ભેગા મળીને આ કારસો રહીશો છે, બરાબર એમ જ કહેવાય ને. કુટુંબ પરિવારમાં તે ત્યાં જાય ને તો બધી જગ્યાએ ધ્યાન ભેગા રાખવું પડે રહેવાનું. છે. કોક આ કાનાફૂસી કરી દેશે ને તો વાત આપણે બધાને કહીને તો બેઠા છીએ કે તમે કહેતા નહીં મારા દીકરાને લગ્ન થઈ ગયા તોય કોઈ ને કોઈ ચાવી ભરવા કોક અંદર ખાને કહી દે ને એમ કીધું હોય કે અમને ના પાડી છે પણ અમારું નામ નહીં ન જતા દેતા. હા તો એને તો ખબર પડી જાય ને. એ મોટી ઉપાધિ થાય જેથી ખબર પડશે. એ એક દિવસ બોમ્બ ફૂટવાનો છે, પણ હવે આપણે પપ્પા એવું ન બોલો. મારા બીજી વાર લગ્ન તૂટશે, મારાથી નહીં જોવાય અને હું પછી એ આઘાત સહન નહીં કરી શકું. એ એવું નહીં થાય તો ફિકર કરમાં. બધાને કહી તો રાખ્યું છે ને અહીંયા તારી મમ્મીને બધાને સાચવી લેવું અમે તો બધાય. પણ આ તો જો કુદરતી છે ભાઈ, આવડો મોટી દુનિયા છે, કોણ આવીને ક્યાં પીન મારી જાય કેમ ખબર પડે. કેમ ખબર પણ થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખીએ, બધું ઠીક થઈ જશે. ઠીક છે, તમે ચિંતા નહીં કરતા, કામ ધંધામાં ધ્યાન આપીશું. અને તું છે ને થોડું બીજું બહારનું કામ હોય એ પતાવી દઉં. હે તું તારું કામ કર તમ તારે. હાલ હું જાઉં છું. હા. ભાભી, હમ વાવ, આટલી બધી લિપસ્ટિક. ભાભી, હું તમે આવ્યા ને મેરેજ કરીને ત્યારની જોઉં છું, બહુ મસ્ત મસ્ત મેકઅપ કરતા આવડે છે ને તમને. થેન્ક યુ. એમાં એવું છે ને સિયાબેન કે લગ્ન પહેલાં છે ને હું પાર્લર ચલાવતી હતી, એટલા માટે મને મેકઅપ પણ આવડે છે ને મેકઅપ કરવાનો શોખ પણ બહુ છે. ભાભી સાચું કહું ને તો મને મેકઅપ કરવું બહુ જ ગમે. લે તો હું તમને શીખડાવી આપીશ, તમને ગમતું જ હોય મેકઅપ કરવું હું તો. તમને એ જ કહેવાની હતી કે મને શીખવાડજો ને. અને તમારી પાસે તો કેટલો બધો મેકઅપ છે, માય ગોડ, વાવ. જોઈએ છે તમારે તો તમે જ રાખો. ના ભાભી, તમારું એ બધું મારું જ છે ને. મને જ્યારે મેકઅપ કરવાનું મન થશે ત્યારે તમારા બેડરૂમમાં આવીને મેકઅપ કરી જઈશ. કેમ નહીં, અને હું તમને શીખડાવી જ દઈશ, એટલે પછી મારે ઉપાધિ જ નહીં મેકઅપ કરવાની. અને આમ પણ તમે લગ્ન કરીને સાસરે જશો એટલે તમારે મેકઅપ તો શીખવો જ પડશે, અને પતિના દિલમાં ઉતરવા માટે આપણે આપણો ચહેરો છે બહુ મસ્ત રાખવો પડે. અને આમ પણ અત્યારના છોકરાને કેવી છોકરીઓ ગમે છે કે બહુ તૈયાર થયેલું હોય, મેકઅપ કરે, આ છે તે છે. સિમ્પલ છોકરી તો કોઈને ગમતી નથી. અને હું મેકઅપ એટલા માટે જ કરું છું કે તમારા ભાઈ કોઈ બીજી છોકરી સામું જોવે નહીં. મારો ભાઈ નિત્તર પણ એકદમ ભોળો છે, ડાયો ડમરો, કોઈ સામે જોવે એમ નથી. જલેબીના પણ પૂચલા આટલી જેવા. મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ ભાભી મળી હોય તો થોડું બીજી કઈ કોઈ સામે જોવે. સાચે ક્યુટ ક્યુટ છું કે પછી ખાલી એમ જ ભાભીના વખાણ કરો છો? સાચે ભાભી, હું તો બહુ લકી છું કે મને તમારા જેવા ભાભી મળે. અને હું પણ બહુ લકી છું કે મને આદે જેવા પતિ મળ્યા, તમારા જેવા નણંદ મળ્યા.
પણ નણંદ થોડાક જ દિવસ મારી પાસે છે નહીં. હા, મને આદિ વાત કરતા હતા કે હવે તમારું પણ નક્કી જ કરે છે, છોકરાવાળા જોવા આવવાના છે પાછા. હા ભાભી ત્યાં નક્કી જેવું છે જોવો ને. હા સિયાબેન, આજે થોડું ઘરનું કામ તમે કરશો? એમાં એવું છે કે મારે મારી ફ્રેન્ડને મળવા જવું છે ને, તો હા ભાભી ડોન્ટ વરી, એમાં કહેવાનું નહીં. એટલે તમારે ખાલી જ્યારે રસોઈ જ જવું- બનાવવાની છે, બીજું કંઈ નહીં. બાકી તો બધું કરીને જઈશ. ઠીક છે, હું કરી લઈશ, ટેન્શન ના લ્યો. અને ઘરની ટેન્શન બિલકુલ તમારે નહીં લેવાની. અને તમારે મારી ગાડી લઈ જવી હોય ને એક્સેસ, તો એ બી લઈ જજો. ના ના, ગાડી તો નથી લઈ જાવી, રિક્ષામાં કેમ જ જતી રહીશ, ઓટોમાં કેમ જ હું. ભાભી હું શું કહું, આ બધો મેકઅપ મને આપો ને, હું મારી ફ્રેન્ડને વિડીયો કોલમાં બતાવું કે મારા ભાભી પાસે એટલો બધો મેકઅપ છે. તો કહી દે, આ લ્યો લઈ જાઓ, બતાવો. આ લ્યો, આ સ્ટ્રેટનર જોઈએ છે? આ મૂકી આવું પહેલાં. થેન્ક યુ. વેલકમ. ચલો, આમે કિંજલને કેટલા દિવસથી મળી નથી ને, તો આજે એને મળી આવું. પછી સાસરે જતી રહેશે તો પાછી 6 મહિના પછી મળવાનો વારો આવશે એને તો. અરે ગોવિંદ, તું અહીંયા? ઓળખાણ નહીં પડતી? કોલેજમાં હતી. હા, જીજ્ઞા. જીજ્ઞા. હા. ઓકે, ઘણા સમય પછી મળ્યા પછી. તું અહીંયા કેમ? અહીંયા તો રહું છું હું બીજા માળે, પણ તું કેમ અહીંયા? તું અહીંયા રહે છો? હું પણ અહીંયા જ રહું છું, 6ઠા માળે 603માં. છઠ્ઠા માળે મતલબ નવી નવી રહેવા આવી છો? હા, મારા મેરેજ અહીંયા થયા છે ને. છઠ્ઠા માળે મતલબ કયા? અશોકભાઈના છોકરા સાથે, આદિત્ય સાથે મારા લગ્ન થયા છે ને. હજુ હમણાં જ મેરેજ થયા છે, 1 મહિનો જ થયો છે. હા, આદિત્ય સાથે ઓળખો, ઘણીવાર મળતો હોય અહીંયા સોસાયટીની મીટિંગ હોય ત્યારે આમ તેમ મળતો હોય. સરસ છોકરો છે, સારો છોકરો છે. તો તે લગ્ન કરી એની સાથે? હા, 1 મહિનો થઈ ગયો અમારા લગ્નને. પણ સારું, તું પણ અહીંયા રહે છો, આવજે મારા ઘરે બેસવા માટે ક્યારે. હા, એ તો બધું ઠીક છે, પણ શું પણ? વાત એ છે કે આદિત્યના છૂટાછેડા થયા હતા ને તોય તેની સાથે લગ્ન કર્યા. ના ના, તમારી કોઈ મિસ્ટેક થઈ છે. આદિના છોટાછોટા નથી થયા, હું જ એની સાથે લગ્ન કર્યા છે ને, પહેલી વાઈફ જ છું હું એમની. અરે જ્યારે પહેલાં લગ્ન થયા હતા ને તો ધામધૂમથી હું જાનમાં ગયો હતો, અને છોકરીનું નામે મને ખબર છે, પ્રિયા. એ મારા ગામની બાજુમાં જ એનું ગામ છે. શું વાત કરે? સાચું બોલે છે કે મસ્તી કરે છે તું? અરે હું થોડી મસ્તી કરતો હું. તું તને ખબર નથી, લોકો કીધું ને તને કે ના, આ વાતથી તો હું અજાણ છું. પહેલાં લગ્ન થયા હતા અને પછી બંને વચ્ચે બહેનું નહોતું એટલે બંનેના છૂટાછેડા થઈ ગયા. ના, આ વાતની તો મને કંઈ ખબર જ નથી. મને હશે કે મને એવું હતું કે તને ખબર હશે. ચાલ હવે ઠીક છે, બાકી છોકરો સારો છે, વ્યવસ્થિત છે, એમાં બીજી કોઈ તકલીફ નથી. પણ તને નહીં જણાવ્યું. હવે ઠીક છે, તો તું હવે અહીંયા રહે છે, એક જ આપણે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ, તો આવજે ઘરે બેસવા માટે. ઠીક છે? સારું. હા, તું પણ આવજે ક્યારેક મારા. હા, 204 નંબર છે. ઠીક છે? સારું. સારું, ચાલ. આદિત્યના પહેલા લગ્ન થઈ ગયા છે. મમ્મી, પપ્પા, આદિ, સિયાબેન, ક્યાં છે બધા? છે કોઈ ઘરમાં કે નહીં અહીંયા? કે હું પણ જતી રહું? હા પણ મમ્મી, શું થયું? કેમ આટલી બધી બૂમો પાડો છો? હા, પણ શું થયું છે? હા. હે? શું થયું છે ના? તમારી પાસે આવી અપેક્ષા નથી મને કે તમે મારી હારે આવું કરશો. એટલે મેં શું કર્યું? આદિ, તમે આટલું ખોટું બોલ્યા મારી હારે. અને મમ્મી પપ્પા, તમારી પાસે મને અપેક્ષા નથી કે તમે આવડી મોટી રમત મારી હારે રમશો. અને સિયાબેન, તમે પણ દીકરી છો, કાલ સવારે તમારે પણ સાસરે જવું પડશે. એટલે શેની રમત? આમ હરખું વાત કરતો ખબર પડે. હું હા, છું ભાભી. એમ. હા, કેટલા ભોળા બનો છો તમે લોકો. નહીં, તમે બધાય મને છેતરી મારી હારે ખોટું બોલ્યું. આવડી મોટી રમત રમી, તમને કોઈને શરમ ના આવી? પણ અમે હવે ભોળા નહીં બનો. હું શું કહેવા માંગુ છું, પણ જે કે હોય એ ચોખવટથી કે ને એટલે અમને ખબર પડે. તમે તો સમજી જ ગયા હશો ને હું શું કહેવા માંગુ છું. એ સમાચાર મળ્યા છે મને, અને સાચી જ વાત છે કે આદિત્યના પહેલા લગ્ન થયા હતા. તમે બધાએ એ વાત મારાથી છુપાવી. હા ભાભી, એમાં આ લોકોનો કોઈ ભાગ નથી. આ બધો પ્લાનિંગ તો મારો હતો. તો પ્લાનિંગ તમારો, ભોગવવાનું મારે, એમ? ચિગ્ના જો જે કંઈ પણ બન્યું એ
બધી વાત અમે કરી દેવા માંગતા હતા, પણ ડર હતો કે તું ક્યારેય મને સ્વીકારીશ નહીં, મારી સાથે લગ્ન નહીં કરે, અને એટલા માટે જ તે અમે લોકોએ આ જૂઠું બોલીને તારી સાથે લગ્ન કર્યા. શું મળ્યું? જૂઠું બોલીને શું મળ્યું? કોઈની દીકરીની જિંદગી બરબાદ કરી એમ? મેં નહીં, જરાય નહીં. તને આ ઘરની અંદર કોઈ દિવસ કોઈ વાતની કમી આવવા દીધી છે? તને ઘરમાં કોઈ કંઈ કહે છે? તને કોઈ હેરાન કરે છે? હું બીજી તને વાર બીજી વાર બેટા આમાં તને શું ઘણી વાંધો વાર છે? એવું બનતું હોય છે અને કે સામેવાળું પાત્ર તમારી સાથે સીધી રીતના રહેવા ન માગતું હોય. તમે ગમે એટલા પ્રયત્ન કરો છતાંય તે ના છૂટકે તમારું ઘર છોડીને એ જતી રહી. ત્યારે બની શકે કે સામેવાળો વ્યક્તિ બીજવાર બની જાય. હું એમ નથી કહેતો. કાલ સવારે તમારી બેન હારે કોઈ આમ કરે તો? તમારી બેનને છેતરીને અહીંયા લગ્ન કરે તો? પણ ભાભી એમાં ભાઈનો કંઈ વાંક નહોતો. આવો બેટા, એ અમે તો છે ને સાચું બોલીને સંબંધ કરવા માટે બધાને કહેતા હતા, અને કેટલી જગ્યાએ અમે પાછા હોતા આવ્યા. સાચું કહે તો કે છોકરીવાળા તૈયાર જ નથી થતા, તો એ તૈયાર ન થાય તો પછી અહીંયા અમારે દીકરાનો વાંક નહોતો, અને એ આગલી છોકરી એને છોડીને જતી રહી. એ હું કંઈ ન જાણું. તમે બધાએ મારાથી વાત કેમ છુપાવી? અને આજે તમને તો હું શું કહું મને તો એ ખબર નથી પડતી. એવું હતું મને કે તમે લોકો કેટલા સારા છો, કેટલા ભોળા છો. તારે મને જે સજા આપવી હોય એ આપી શકે છે, મને મંજૂર છે, બસ. અને હવે બેટા, મારા દીકરાના ભવિષ્ય માટે થઈને અમે આ ખોટું બોલ્યા છીએ. જોકે આ પરિણામની અમને અપેક્ષા આટલી જલ્દી નહોતી, પણ હવે તમને ખબર જ પડી ગઈ છે ને, તો અમે પૂરેપૂરો પરિવાર તમારી માફી માંગીએ છીએ. હા બેટા, હા, તમારે જે સજા આપવી હોય ને એ આપી શકો છો, અમે સ્વીકારી લેશું, હે ને મમ્મી? પણ મારા દીકરાનું ઘર તમે ભાંગતા નહીં. અમારા દીકરાના ભવિષ્ય માટેથી અમારે ખોટું બોલવું પડ્યું. છેલ્લો નિર્ણય તમારી પાસે એ જ છે ને કે આદિથી અલગ થઈ જાઓ, નહીં આદિ? મને તું જે સજા આપે એ મંજૂર છે, અને હું તને એ જ કહેવા માગતો હતો કે હું આ વાત જણાવવા માગતો હતો. મેં ઘણીવાર પ્રયત્ન કર્યો પણ હું કહી નહોતો શકતો, કેમ કે સાચું કહું તો મને એ જ વાતનો ડર હતો કે તું મને છોડીને આ ઘર છોડીને જતી રહીશ, અને એટલા માટે તે તને આ વાતની જાણ ન થાય ને એના માટે થઈને અમે આખો પરિવાર ધ્યાન રાખતા હતા. પણ તને કોને કહી દીધું એ મને ખબર ના પડી. અમે તો બધાને ના પાડી હતી કે આ વાતની જાણ ક્યારે જિજ્ઞાને કોઈ ન કરતા. જો ભાભી, ચડાવવાવાળા તો બહુ બધા છે. હવે તમારે શું કરવું ને તમારે વિચારવાનું છે. જિજ્ઞા, જિજ્ઞા, સોરી. અને તું જો કહેતી હોય તો હું છૂટાછેડા આપવા માટે તૈયાર છું. કેમ હસે છે? તમે બધા સાચે બુદ્ધુ લોકો જોવો, બધા પાગલ જોવો. તમે લોકો અમારા નાટકને પણ વર્તી ના શીખ્યા, એને પણ ઓળખી ના શીખ્યા. હા, પણ માન્યું મને આજે સમાચાર મળ્યા કે આદિના બીજા લગ્ન થયા છે, પણ એ પછી સાચું કહું ને તો મેં એપાર્ટમેન્ટમાં 5-6 ઘરે જઈને તમારા લોકોની તપાસ કરી, અને બધાએ એવું જ કીધું છે કે નહીં, એ છોકરો સારો છે, ખરાબ નથી. અને તમારું પહેલાં છૂટું શું કામ થયું છે ને એ પણ મને બધાએ વાત કરી કે એને કોઈ કરોડપતિ છોકરો જોતો હતો, અને એના શોખ, એના નાટક, એના નખરા બધું આમ હાઈફાઈ હતું, એટલા માટે આ ઘરમાં નથી રહી. ટેન્શન ના લો, હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. અને તમારી સાથે રહ્યા પછી તમને એવું લાગે છે કે કોઈ તમને છોડી શકે? એ મારો દીકરો છે ને બહુ ડાયો છે, હા અને પપ્પા. તમે છે ને આ મારા દીકરાને બસ સાચવી લેજો. હા પપ્પા. બીજી વાર ઘર તૂટતા પછી તો આજે છે ને આપણે બધા હવે ભૂલી જઈએ હા કે ભાઈના બીજા લગ્ન છે, પહેલા જ લગ્ન, હે ને?